બ્રેક બાદ આગળ વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં આવેલા એપીએમસીના બિલ્ડિંગમાં કેટલાક તત્વો બિયર અને દારૂની મહેફિલો માણતા હોવાનો અહેવાલ 3 મહિના અગાઉ જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો, જ્યાં એપીએમસી બિલ્ડિંગની અંદરના ભાગમાં મોટી સંખ્યામાં બિયરની ખાલી બોટલો પડેલી જોવામાં આવી હતી। સહકારી ક્ષેત્ર માટે મિસાલ ગણાતા એપીએમસી માટે આ એક શરમજનક ઘટના હતી। જો કે એપીએમસીના અધિકારીઓ આ ઘટનામાંથી બોધપાઠ લે એ પહેલા જ એપીએમસી બિલ્ડિંગના 3જા માળે પાર્ટીઓ થતી હોવાના પુરાવા હાથ લાગ્યા છે। તારીખ 4 નવેમ્બર 2014ના રોજ જીએસટીવીએ અમદાવાદના જમાલપુર ખાતે આવેલા એપીએમસી બિલ્ડિંગમાં દારૂની મહેફિલો થતી હોવાની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। સમગ્ર મામલે એપીએમસીના તાત્કાલિક ચેરમેન બાબુભાઈ જે પટેલે લૂલો બચાવ કર્યો હતો। એપીએમસીમાં ભાજપની પેનલ હોવાથી જીએસટીવીએ સમગ્ર ઘટનાને બીજેપી એવું સૂચક નામ આપીને ટકોર પણ કરી હતી। જો કે એપીએમસીના અધિકારીઓ સમગ્ર ઘટનામાંથી બોધપાઠ લે તે પહેલા જ દારૂ પીનારા તત્વો જીએસટીવીના બીજેપી અહેવાલનો ઊંધો અર્થ સમજીને એપીએમસી બિલ્ડિંગને બદલે બિલ્ડિંગના ઉપરના ધાબા પર દારૂ પાર્ટી કરવાનું શરૂ કરી દીધું છે। જીએસટીવીના અહેવાલ બીજેપીનો મતલબ ઓફિસમાં નહીં પણ બહાર પી એવો કરીને અહીં દારૂ પાર્ટી કરતા તત્વો હવે બિલ્ડિંગના ધાબા પર રેવ પાર્ટીઓ કરતા હોય તેવા પુરાવા હાથ લાગ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમાલપુરની એપીએમસી બિલ્ડિંગના ઉપરના ભાગના છે, જ્યાં અનેક મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલો પડેલી જોઈ શકાય છે। અહીં આપણે જણાવી દઈએ કે એપીએમસી બિલ્ડિંગનો ઉપરનો ભાગ તાળું મારીને બંધ રાખવામાં આવ્યો છે। અહીં જવાની કોઈને પરવાનગી નથી। જો બિલ્ડિંગના આ ભાગમાં જવું જ પડે તો તેના માટે ઓફિસમાંથી તાળાની ચાવી લેવી પડે છે અને ત્યારબાદ જ ઉપર જઈ શકાય છે। આવી વ્યવસ્થા વચ્ચે સવાલ એ થાય છે કે એપીએમસી સત્તાવાળાઓની મરજી વિના કોઈ વ્યક્તિ અહીં જઈ શકે તેમ નથી, તો દારૂની આ બોટલો આવી ક્યાંથી? કોણ તત્વો એપીએમસીની છત પર રેવ પાર્ટીઓ કરે છે? શું એપીએમસીને આ બાબતનો ખ્યાલ હશે કે નહીં? જવાબ જે પણ હોય, પણ આ ખાલી બોટલોએ વધુ એક વખત એપીએમસીના સત્તાધારીઓ અને ગુજરાતની કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાવી દીધા છે। 3 માસ અગાઉ 4 નવેમ્બર 2014ના રોજ જીએસટીવીએ એપીએમસી બિલ્ડિંગમાં દારૂની મહેફિલો થતી હોવાની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। સમગ્ર ઘટનાને બીજેપી એવું સૂચક ટાઇટલ અપાયું હતું। જો કે હાલ તો એપીએમસી બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણનારાઓ જીએસટીવીના આ અહેવાલનો ઊંધો અર્થ સમજ્યા હોય તેમ લાગી રહ્યું છે અને હવે બિલ્ડિંગમાં નહીં પણ બીજે ક્યાંક પી એમ સમજીને ધાબા પર પાર્ટીઓ કરવા માંડ્યા છે। યોગાનું યોગે એપીએમસીના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલના પ્રથમ અક્ષરોનો સરવાળો પણ બીજેપી થાય છે, ત્યારે બીજેપીના કકડાટમાં પહેલા અંદર પીનારા હવે બીજે પીનારાઓની સાથે બીજા બીજેપી કેટલો બોધપાઠ લે છે તે જોવું રહ્યું। કેમેરામેન જીતુ મકવાણા સાથે નરેશ મકવાણા, બ્યુરો રિપોર્ટ, જીએસટીવી, અમદાવાદ। તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને પંજાબમાં સજા કરવાનો મામલો। મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં 4 સભ્યોની તપાસ સમિતિએ અહેવાલ સોંપ્યો છે। પંજાબ ગયેલી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવાઈ હતી, જે મામલે એક અહેવાલ સોંપવામાં આવ્યો છે।